ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરના વિદ્યાનગરી સંકુલમાં સંચેતના સ્ત્રી સશક્તિકરણની શિબિરનું તારીખ 3/6/2012ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સંચેતના સ્ત્રી સશક્તિકરણની 2 દિવસીય શિબિરના પ્રારંભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હસમુખભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી વીડી ઝાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દયાભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ બીડી ડામોર, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ચંદ્રસિંહ ઝાલા, વિદ્યાનગરીના ડીએલ પટેલ, પ્રદેશ મહિલા આગેવાન, ધારાસભ્યો મહેન્દ્રસિંહ વાઘેલા, અશ્વિન કોટવાલ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ્રભુ પ્રાર્થના તથા દેશભક્તિ ગીતથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિર્મલાબેન પંચાલે ઉપસ્થિત સૌનું શબ્દોથી ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સૌનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનલબેન પટેલે શિબિરનો મુખ્ય હેતુ જણાવતા કહ્યું કે સ્ત્રી શક્તિને મજબૂત બનાવવા, સામાજિક અને રાજકીય રીતે પોતાનું આગવું નેતૃત્વ ઊભું કરી શકે તથા કેન્દ્ર સરકારની ગરીબલક્ષી યોજનાઓ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચાડી લોક જાગૃતિ ઊભી કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા મહિલા શિબિરનું ભગીરથ કાર્ય ઉપાડવામાં આવેલ છે. નિર્મલાબેન પંચાલે ઉદ્બોધનમાં સાબરકાંઠા જિલ્લામાં મહિલા કોંગ્રેસને ગામડાના છેવાડાના માનવી સુધી લઈ જઈ વધારેમાં વધારે મહિલાઓને જાગૃત કરી મહિલા કોંગ્રેસને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. આ શિબિરના મુખ્ય ટ્રેનર વિકાસ સેવા ટ્રસ્ટના મયંકભાઈએ ભારે પરિશ્રમ ઉઠાવી ઉપસ્થિત સૌને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખાસ કરીને મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી સુંદર સહયોગ આપ્યો હતો. 2012ના ઇલેક્શનમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર પ્રસ્થાપિત થાય તેવા પ્રયત્નો કરવા મહાનુભાવો તરફથી ઉદ્બોધનો થયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકાઓની મહિલા પ્રમુખો, જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કમળાબેન, રંજનબેન, જુબેદાબેન, આશાબેન પટેલ, જ્યોતિબેન દવે તથા અન્ય મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.